નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. માં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સેવા કેમ્પ. સુરતમાં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસને લઈ આ કાર્યક્રમ યોજાયા હતા. સુરતના મજુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગૃહમંત્રીના જન્મદિવસને લઈ આ કાર્યક્રમ યોજાયા હતા, જેથી લોકોને મદદ મળી રહે. 500 જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આપણે ઈશ્વરને એક વખત આહ્વાન કરીએ કે આપણી સાથે તેઓ પીઠબળ રૂપે આ કાર્યક્રમ બાળક ગૌરવ ગાંધી ભાગ્યનો માતા ઉપક્રમો જે હવે શું કાર્યક્રમ કરો 165 મજૂરા વિધાનસભાના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની બર્થડે નિમિત્તે જન્મદિવસ નિમિત્તે જ્યાં સેવા કેમ્પ રાખેલો છે, જેમાં આયુષ્માન કાર્ડ છે, બ્લડ કેમ્પ છે, ટ્રેન ઓટો ડ્રાઈવ છે, ગરીબોને ભોજન છે, ગાયનું લાભ દોરાવવાનું છે, આયુષ્માન કાર્ડ છે, રેશન કાર્ડ છે, એવી પ્રકારની વિનામૂલ્યે કેટલા લોકો આનો લાભ લે છે અને કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરો છો? છેલ્લા 5 વર્ષથી આ કાર્યક્રમ કરીએ જ છે અને અત્યાર સુધીમાં 500 થી વધુ લોકોએ લાભ લીધો છે અને પ્રોગ્રામ હજી ચાલુ છે. મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ. જે હવે શું કરતા? આજે તારીખ 8/1/2025 બુધવારના રોજ અમારા લોકલાડીલા ધારાસભ્ય મજુરા વિધાનસભાના તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની બર્થડે છે. એ નિમિત્તે અમે અનેક સેવાકીય પ્રોગ્રામ કરેલા છે, જેવા કે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સાયબર ક્રાઇમને અવેરનેસ પ્રોગ્રામ, સે નો ડ્રગ્સનો પ્રોગ્રામ, અવેરનેસનો પ્રોગ્રામ, પછી 101 બહેનો વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ, આયુષ્માન કાર્ડ, વયવંદના કાર્ડ, મોતિયાનું ઓપરેશન ફ્રીમાં કરાવેલું છે, પછી આ રેશન કાર્ડ EKYC, પછી આંખની તપાસ, લોહીની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ, પછી ડૉક્ટર દ્વારા અનેક પ્રકારની એવી તપાસો અમે રાખેલી છે, ટોટલ વિનામૂલ્યે રાખેલી છે. કેટલા લોકો આનો લાભ? હમણાં સુધી 12 વાગેલા છે, ત્યાર સુધી લગભગ 400-500 લોકોએ લાભ લઈ લીધેલા છે અને આગળ પ્રસંગ ચાલુ જ છે હમણાં.